વડોદરા શહેરમાં આવેલ સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હાલતમાં છે, જેને લઈને સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં છે। સરદાર બાગમાં સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તે બાબતે પાલિકાના મેયરને રજૂઆત કરવામાં આવી હતી। સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસ કરતાં વધુ સમયથી બંધ હાલતમાં છે। સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પણ પાણી લીકેજ થાય છે, તો જલ્દીથી ગ્રાઉન્ડિંગ કરવા તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કામ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે શરૂ થાય તે બાબતે રજૂઆત સભ્યો દ્વારા મેયરને કરવામાં આવી હતી। મેયરને રજૂઆત કરતા 1 થી 1.5 મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થશે તેવી સભ્યોને ખાતરી પણ આપવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 5 વર્ષ માટે સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો। ત્યારબાદ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને કામ કરવાના કારણે સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમે સરદાર બાગ સ્વિમિંગ પુલના સભ્યો છે, બરાબર છે। આ અંગે એકચ્યુઅલી સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ છે। રેલ આવ્યા પછી બંધ હતો। આ અગાઉ પણ 2-3 મહિના માટે ચાલુ થયો હતો અને ત્યાર પહેલાં 5 વર્ષથી બંધ હતો। આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં બી સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ બરાબર થતું નથી, રિપેરિંગ થતો નથી અને જ્યારે બી રેલ આવે છે કે આવું પાણી આવે છે, વધારે વરસાદને પાણી ભરાઈ જાય છે અને સ્વિમિંગ પુલ બંધ થઈ જાય છે। આ અંગે પહેલાં બી અમે ઘણી વખત રજૂઆત કરી છે, દરેક જગ્યાએ આવેદનપત્ર બી આપેલા છે, આજે બી આવેદનપત્ર આપેલા છે, બરાબર છે। એમણે એકચ્યુઅલી આશ્વાસન એવું આપેલું છે કે 1-1.5 મહિનાની અંદર ચાલુ કરી દઈશું, અમે ટેમ્પરરી ચાલુ કરશે, બરાબર છે। તો માંગણી તમને લાગે છે કે માંગણી સંતોષાય નહીં તો આગળ શું કરે એવું લાગી રહ્યું છે અત્યારે તો કે ભાઈ ચાલુ કરશે એવું કર્યું છે એમણે આશ્વાસન આપે। એટલે વિશ્વાસ છે ખરો? હા, વિશ્વાસ છે। હવે વિશ્વાસ પર જ બધું ચાલે એવું છે, કારણ કે એમાં વસ્તુ એવી છે કે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ 1 મહિનાની અંદર ચાલુ કરી આપીશું એવું કરે।